जम्मू काश्मीરના કુલગામ જિલ્લામાં મુઠભેડમાં સુરક્ષા બળોએ એક આતંકીને ઠાર માર્યો હતો। કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે આતંકીના કબજામાંથી હથિયાર અને દારૂગોળો સહિતની ગુનાહિત કૃત્યોમાં ઉપયોગ કરાતી સામગ્રી મળી આવી હતી। સુરક્ષા બળોએ આતંકીને સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેણે ગોળીબાર કરતા સેનાએ જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી બાદ સેનાએ અનેક ક્ષેત્રોમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું હતું। ઠાર મારવામાં આવેલા આતંકીની ઓળખ થઈ શકતી હતી। સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો। છેલ્લા કેટલાક દિવસોથી ઘૂસણખોરીના અનેક પ્રયાસોને સુરક્ષા બળોએ નિષ્ફળ બનાવ્યા હતા। કુપરવાડામાં માછલમાં પણ સુરક્ષા બળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા। દેશના પૂર્વી ભાગ મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા ભડકી રહી છે। શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે। હવે ભારતીય સેનાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભો કરી રહી છે। જાતીય હિંસાની આગમાં સળગો રહેલા મણિપુરમાં શાંતિ સ્થાપવા પ્રયાસો સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભા કરી રહી છે। ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી। છેલ્લા 2 મહિનાથી દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં ફેલાયેલી હિંસાનો અંત લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે। જોકે અત્યાર સુધી શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। ભારતીય સેનાએ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણી જોઈને રસ્તાઓ રોકી રહી છે અને સુરક્ષા દળોની કામગીરીમાં દખલ કરી રહી છે। ગંભીર પરિસ્થિતિઓમાં જીવન અને સંપત્તિ બચાવવા માટે સુરક્ષા દળોના સમયસર પ્રતિસાદ માટે આવી બિનજરૂરી હસ્તક્ષેપ હાનિકારક છે। ભારતીય સેના જનતાના તમામ વર્ગોને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસને સમર્થન આપવા અપીલ કરી હતી। રશિયામાં વેનગર્સના વિદ્રોહ બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રના નામે એક સંબોધનમાં ચેતવણી આપી છે અને કહ્યું છે કે રશિયામાં બ્લેકમેલ કે આંતરિક અશાંતિનો કોઈપણ પ્રયાસ નિષ્ફળ થઈ જશે। આ સાથે જ પુતિને દાવો કર્યો છે કે પશ્ચિમી દેશ અને યુક્રેન ઇચ્છતા હતા કે રશિયામાં આંતરિક વિવાદ ફેલાય અને મહત્વપૂર્ણ છે કે શનિવારે પ્રાઇવેટ આર્મીના સૈનિકોએ વિદ્રોહની જાહેરાત કરતા સત્તા પલટવાનો પ્રયાસ કર્યો હતો। એક દિવસ કરતા પણ ઓછા સમયમાં ખતમ થઈ ગયો હતો। 2024ની લોકસભા ચૂંટણીને લઈને એક તરફ વિપક્ષ એક તરફ થઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ પણ 2024ની તૈયારીમાં લાગી ગયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ ભાજપના 10 લાખ કાર્યકરો સાથે સંવાદ કરશે, જેમાં જીતનો મંત્ર આપશે। પીએમ મોદીના કાર્યકરોને સંબોધન માટે ગુજરાતમાં 51,931 બૂથ પર તૈયારી કરવામાં આવી છે। પીએમ મોદીના આ વર્ચ્યુઅલ સંબોધનને सीएम भूपेन्द्र पटेल और प्रदेश भाजपा प्रमुख सीआर पाटिल पण सांभळशे। वडाप्रधान नरेन्द्र मोदी आज देशना 4 राज्यों ने 5 वंदे भारत ट्रेन की भेट आपवा जई रह्या छे, जेमां मध्यप्रदेश, गोवा, बिहार, झारखंड ने वंदे भारत की भेट आपशे। तो वडाप्रधान नरेन्द्र मोदी राणी कमलापति स्टेशन थी देशना विविध रूट पर दौड़ती 5 वंदे भारत एक्सप्रेस ने लीली झंडी आपशे। वंदे भारत एक्सप्रेस भोपाल रानी कमलापति इंदौर, भोपाल रानी कमलापति जबलपुर, रांची पटना, धारवाड़, बेंगलुरु और गोवा मंडगांव, मुंबई वच्चे दौड़शे। गोवा, बिहार और झारखंड ने प्रथम वखत वंदे भारत ट्रेन नेटवर्क मळशे। आ ट्रेनो मुसाफरों विश्वकक्षानो अनुभव आपशे, प्रवासने प्रोत्साहन आपशे। महत्वनुं छे के आ ट्रेनथी त्यां विस्ताરના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ વગેરેને ઘણો ફાયદો થશે। गोवा मुंबई वंदे भारत एक्सप्रेस गोवाथी प्रथम वंदे भारत एक्सप्रेस हशे। ते मुंबईना छत्रपति शिवाजी महाराज टर्मिनस और गोवाना मंडगांव स्टेशन वच्चे दौड़शे। गोवा और महाराष्ट्रना बंनेमां प्रवासनने वेग आपशे। दिल्हीमां मोडी रात्रे हळवाथी मध्य प्रमाणमां वरसाद पड़ता लोकोने गरमीमांथी आंशिक राहत मळी छे। हवामान विभागे वरसादनी स्थितिना पगले 27મી जून माटे राजधानीमां येलो एलर्ट जाहेर कर्युं छे। दिल्हीमां 26મી जूनना रोज महत्तम तापमान 32.6 डिग्री सेल्सियस नोंधायुं हतुं, सामान्य करता 3 डिग्री ओछुं हतुं। तो वरसादना कारणे दिल्हीमां वायु प्रदूषणना स्तरमां घटाडो नोंधायो छे। जो कि वरसादनी स्थितिना कारणे केटलाक नीचाणवाळा विस्तारोमां पाणी भराया हता, तेना कारणे ट्राफिकनी समस्या पण सर्जाई हती। हवामान विभागे दिल्ही और आसपासना विस्तारोमां 29મી जून सुधी गाजवीज साथे वरसादनी संभावना व्यक्त करी छे। महाराष्ट्र में छेल्ला 2 दिवसथी सतत वरसाद पड़ी रह्यो छे, जेना कारणे राज्यना केटलाक जिल्लाओमां
જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। મુંબઈની અડીને આવેલા ભિવંડીમાં ભારે વરસાદને કારણે ચારો તરફ પાણી જોવા મળ્યું હતું, તો લોકો પાણીની વચ્ચે આવતા જતા જોવા મળે છે। વિડીયોમાં એસટી બસ ડેપોમાં પાણી સંપૂર્ણ રીતે ઘૂસી ગયેલા અને બસો પાણી વચ્ચે આવતી જતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હોય। મુંબઈમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે ભારે વરસાદની સ્થિતિને પગલે 27મી અને 28મી જૂન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 115.5 મીમી વરસાદ નોંધાયો છે। ચાલુ સપ્તાહ દરમિયાન મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ કોંકણ, વિદર્ભ અને મધ્ય મહારાષ્ટ્રના અનેક પ્રદેશમાંથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। સ્થાનિક હવામાન વિભાગે મુંબઈ 1 જૂનથી 26મી જૂન સુધીમાં કુલ 253 મીમી વરસાદ પડ્યો છે। વરસાદના કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો નોંધાયો છે। સિઝનના પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જવાને કારણે મુંબઈગરાઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્ર સામાનાના સંપતક્રિયા શિંદે ફડણવીસ સરકાર પર વરસાદને લઈને આકરો હુમલો કરાયો છે। સામાનામાં લખવામાં આવ્યું છે કે પહેલા જ વરસાદમાં શિંદે ફડણવીસ સરકારના દાવા પાણીમાં વહી ગયા છે। 70 મીમી વરસાદમાં જ સરકારની પોલ ખુલી ગઈ છે। સરકારને શરમ આપવી જોઈએ। ઉદયપુરમાં શ્રીનાથજી હવેલી વિસ્તારમાં ઘરની દિવાલ ધસી પડતા એક બાળક સહિત 2 લોકોના મોત થયા છે। આ દુર્ઘટનામાં 3 લોકો ફસાયા હતા, જે પૈકી 2 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા બાદ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 6 વર્ષની બાળકી અને એક વૃદ્ધ મહિલાનું મોત થયું છે। સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે। ગુજરાત સહિત દેશમાં 80% ભૂભાગ પર ચોમાસું બેસી ગયું છે। બંગાળના ઉપસાગરમાં બનેલા હળવા દબાણને લીધે દેશના વિવિધ વિસ્તારોમાં મોન્સૂન નિર્ધારિત સમય પૂર્વે જ ઘણી ઝડપથી પહોંચી ગયું છે। ક્યાંક ઝરમર તો ક્યાંક સાબેલાધાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે આફતનો વરસાદ પણ અનુભવાઈ રહ્યો છે, કારણ કે રાજસ્થાનમાં વરસાદ સાથે વીજળી પડી હતી, જેમાં 4 લોકો માર્યા ગયા હતા, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ હતી। અહીંના ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર હજારો લોકો ફસાયા હતા। આ હાઈવેને વરસાદને કારણે બંધ કરી દેવો પડ્યો હતો। પૂર અને ભૂસ્ખલનને કારણે હાઈવે બંધ રહેતા 15 કિમી સુધી ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઈ હતી। અનેક લોકો કલાકોની ધરપકડ કરી છે। આ સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયો છે। તો પોલીસે જણાવ્યું છે કે ઓમનિયા એન્ટરપ્રાઇઝમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા પટેલ સાજન કુમાર રોકડા પૈસા લઈને ગુરુગ્રામ જતા હતા, ત્યારે હુમલાખોરે ગુનાને અંજામ આપ્યો હતો। પોલીસે આ મામલે આઈપીસીની કલમ 397 મુજબ ગુનો દાખલ કર્યો હતો। આ પછી પોલીસે મોડી રાત્રે દિલ્હીના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી હતી। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓની શોધખોળ કરી છે। इसमें 2 एक्यूज्ड हैं, उनको अभी हमने एप्रीहेंड किया है। बाकी एक्यूज्ड आइडेंटिफाई हो गए हैं, उनके लिए रेड्स जारी हैं और जैसे ही बाकी को एप्रीहेंड किया जाएगा आपके साथ डिटेल शेयर करेंगे। सामान्य लोगों पर फरी मोंघवारीनो बोझ वधी गयो छे। बेंगलुरुमां टामेटाना ऊंचा भावथी लोकोना खिस्सा पर भार जोवा मळ्यो छे। टामेटानी किंमत हवे लोको माटे परेशानी बनी गई छे। बेंगलुरुमां टामेटाना भाव 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, જેને પગલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકી દૂતાવાસને સમન્સ પાઠવ્યું છે। પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે આક્ષેપ કર્યો હતો કે સંયુક્ત નિવેદનમાં એકતરફી અને ભ્રામક સંદર્ભો છે આપવામાં આવ્યા છે। તેમણે વધુમાં કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે એવા નિવેદનો આપવાથી દૂર રહેવું જોઈએ જે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના પારવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત નિવેદનને પ્રોત્સાહન આપતા હોય। તેમણે વધુમાં કહ્યું છે કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ સારી રીતે આગળ વધી રહ્યો છે। પાકિસ્તાન યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિશ્વાસ અને સમજણ પર કેન્દ્રિત એક સમક્ષ વાતાવરણ જરૂરી છે। જો કે આ અંગે અમેરિકાએ વળતો જવાબ આપ્યો છે। યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેટ મિલરે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદી જૂથોનો સામનો કરવા માટે
રશિયાએ ઉત્તર પશ્ચિમ સિરિયામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 2 બાળકો સહિત 13 લોકો માર્યા ગયાની માહિતી સામે આવી છે. આ સિવાય 61 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રશિયાએ બળવાખોર જૂથના કબજા હેઠળના વિસ્તારો પર હુમલો કર્યો હતો. જે જગ્યાએ હુમલો કરવામાં આવ્યો તે જગ્યા પાસે બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. યુકે સ્થિત સિરિયન ફોર હ્યુમન રાઇટ્સના વડા રામી અબ્દેલ રહેમાને જણાવ્યું છે કે આ હુમલો સિરિયાનો વર્ષનો સૌથી ભયંકર હુમલો છે. ગયા અઠવાડિયે બળવાખોરોએ રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેનો હવે રશિયાએ જવાબ આપ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ભલે વિદ્રોહ ખતમ થઈ ગયો હોય, પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. વેગનર ગ્રુપના વિદ્રોહના અંત પછી રશિયા પર સન્નાટો છવાઈ ગયો છે. વેગનર આર્મી પર હુમલો થયાનું મનાઈ રહ્યું છે તેવા રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ પ્રથમ વખત જાહેરમાં કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પદ પર રહેવાના ભાવિ અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. ત્યારે પુતિન નહીં, પરંતુ સર્ગેઈનું પબ્લિક એપિરિયન્સ સૂચક છે. પુતિન સામે વિદ્રોહનું એલાર્મ વગાડનાર વેગનર ગ્રુપના વડા યેવગેની 24 કલાકના વધુ સમયથી જોવા મળ્યા નથી. રશિયન રાષ્ટ્રપતિ પણ છેલ્લા 24 કલાકથી જાહેરમાં જોવા મળ્યા નથી. બિહારની રાજધાની પટનામાં યોજાયેલી બેઠક સફળ થઈ હોવાનું તમામ વિપક્ષી દળો કહી રહ્યા છે. ઉપરાંત તમામ વિપક્ષોની એકતાને મજબૂત બનાવવા 12 જુલાઈએ શિમલામાં બીજી બેઠક યોજાવાની જાહેરાત કરાઈ છે. જોકે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં આગળનો રસ્તો સરળ લાગતો નથી. આમ આદમી પાર્ટી અને ટીએમસી કોંગ્રેસના પ્લાન પર પાણી ફેરવી રહ્યું હોય તેવું નજરે આવી રહ્યું છે. આ બંને પક્ષોની વિસ્તારવાદી નીતિના કારણે કોંગ્રેસ અસહજ અનુભવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે શું શિમલામાં યોજનારી વિપક્ષી દળોની આગામી બેઠકમાં કેટલાક પક્ષો વચ્ચેનું અંતર દૂર થશે? તેલંગાણાના સીએમ કેસીઆરની પાર્ટીને બીઆરએસને કોંગ્રેસે મોટો ઝટકો આપ્યો છે. ભૂતપૂર્વ સાંસદ અભિયાન અંતર્ગત પોતાના સંસદીય ક્ષેત્ર હમીરપુરના ઉનામાં જનસભાને સંબોધ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સરકારે ઈમાનદારી અને સુશાસનને દેશમાં આગળ વધારવાનું કામ કર્યું છે. તેમજ આ વખતે પણ હિમાચલ પ્રદેશમાં લોકસભાની 4 સીટો પર ભાજપની જીત થશે તેવો તેમણે દાવો કર્યો હતો. गरीब कल्याणकारी योजनाओं की भरमार लगाई है, तभी तो 27% गरीब गरीबी रेखा से बाहर निकल पाए हैं. पिछले लोकसभा में कांग्रेस चारों की चारों सीटें हारी, उससे पिछले लोकसभा चुनाव में कांग्रेस चारों की चारों सीटें हारी और अब की बार 2024 में भी कांग्रेस चारों की चारों सीटें हारेगी. चारों पे कमल खिलेगा. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે બીએસએફના જવાનો પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીએસએફના જવાનો ભાજપના ઇશારે પશ્ચિમ બંગાળના લોકોને ડરાવી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. બેનર્જીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે બીએસએફના કેટલાક અધિકારીઓ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોને ડરાવી રહ્યા છે. તેમજ મમતા સરકારને વોટ ન આપવાની પણ વાત કરી રહ્યા હોવાનો આરોપ બીએસએફ પર લગાવ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહે જણાવ્યું હતું કે પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ એ મુદ્દે અમે કેન્દ્રીય મંત્રી અમિત શાહનું માર્ગદર્શન મેળવીશું. જયરામ રમેશના રાજીનામાની માંગ કરતા નિવેદન પર મણિપુરના સીએમએ જણાવ્યું હતું કે આ બાબત સારી હોય કે ખરાબ, વિપક્ષ હંમેશા રાજીનામાની માંગ કરે છે. આ મુદ્દે હું વધુ કંઈ પણ કહેવા માંગતો નથી. અમારી પ્રાથમિકતા પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવાની છે. The Honorable Union Home Minister Amit Shah ji to take his advice so that the normalcy can be restored in the state of Manipur. That's the thing. Our opposition will always demand, good or bad, that doesn't bother. Always demand the ruling party, chief minister should resign, ruling party government is bad. It is a natural for the Congress. Nothing to say. જમ્મુમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદથી કેટલાક તત્વો એવા છે કે તેઓ દેશમાં અસ્થિરતા ઉભી કરવા માંગે છે. પાકિસ્તાન તરફથી પણ લાંબા સમયથી આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની સરકાર આતંકવાદ સામે યોગ્ય પગલાં લેતી નથી, પરંતુ મોદી સરકારના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે. વિશ્વના ઘણા રાષ્ટ્રોએ પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સી નીતિ અપનાવી છે. અમે આતંકવાદી ફંડિંગ્સનું સમર્થન કરતા નથી. છેલ્લા 75 વર્ષમાં દેશની સરહદ અને દરિયાઈ માર્ગો ઘણી પડકારજનક સ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.
जब से हमारा यह भारत आजाद हुआ है, कई भारत विरोधी ताकतों की यह लगातार कोशिश रही है कि या तो सीमाओं पर या फिर सीमाओं के रास्ते से भारत के भीतर अस्थिरता का माहौल पैदा किया जाए। पाकिस्तान की जमीन से इसके लिए बड़े पैमाने पर लगातार कोशिश की गई है। आप लोग पड़ोसी हैं। मैं यह कहना चाहता हूं कि सीमा पार से प्रायोजित जो आतंकवाद है, आतंकवाद ने इस देश में हजारों निर्दोष नागरिकों की जानें ली हैं। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું કે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, ભારત અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી મુક્ત થયો। આજે એ જ ભારતમાં કેન્દ્ર સરકાર 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપે છે, તો બીજી તરફ પાકિસ્તાન તેની આઝાદીની 75મી વર્ષગાંઠ પર ભૂખ્યું તરસી રહ્યું છે। एक तरफ पाकिस्तान था, एक तरफ हिंदुस्तान था। 1947 में दोनों देश एक भारत का विभाजन करके पाकिस्तान बना था और एक देश ब्रिटिशर से गुलामी की बेड़ियों को तोड़ करके अपने आप को स्वतंत्र किया था। एक भारत है, 80 करोड़ लोगों को फ्री में राशन देता है और दूसरी तरफ पाकिस्तान है, अपनी 75वीं आजादी की वर्षगांठ के अवसर पर लड़खड़ाता हुआ भूखे नन्नों की तरह गली मोहल्लों में छपटा मारी, 1 किलो गेहूं के लिए छपटा मारी कर रहा है। ઉત્તર પ્રદેશ પોલીસે ઓપરેશન કન્વિક્શન નામથી એક નવી લાગુ કરી છે, જેમાં તમામ જનપદમાં પોક્સો, લૂંટ, હત્યા, ગૌહત્યા અને ધર્મ પરિવર્તન જેવા અપરાધોમાં નોંધાયેલી ફરિયાદોના કિસ્સામાં ચાર્જશીટ ફાઇલ થવાના 3 દિવસ બાદ ચાર્જ ફ્રેમ કરાવીને 30 દિવસની અંદર ટ્રાયલની કાર્યવાહી સંપન્ન કરવી પડશે। મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ રેટમાં ઘટાડો કરવા માટે અને ગુનેગાર પર ઝડપથી કાર્યવાહી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। पर और बल देते हुए मिशन मोड में कार्रवाई किए जाने के उद्देश्य से एक नई कार्ययोजना तैयार की गई है, जिसे ऑपरेशन कन्विक्शन का नाम दिया गया है। आरोप पत्र प्रेषित किए जाने के उपरांत 3 दिवस के अंदर चार्ज फ्रेम करवाकर 30 दिवस के अंदर ट्रायल की कार्रवाई संपन्न कराई जाएगी। લોકસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઉત્તર પ્રદેશમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે। યુપીમાં સંઘે શાખા વિસ્તારનું કામ તીવ્ર ગતિથી આગળ વધાર્યું છે। તેવામાં સંઘ પ્રમુખ મોહન ભાગવત યુપીના પ્રવાસ અંતર્ગત 1 જુલાઈના રોજ લખનૌ પહોંચશે। સંઘની કેટલીક બેઠકોમાં ભાગ લેવા ઉપરાંત મોહન ભાગવત અયોધ્યા પણ જઈ શકે છે। સામાન્ય રીતે સંઘ પ્રમુખની મુલાકાત પૂર્વ નિર્ધારિત હોય છે અને આ મુલાકાતોમાં ફક્ત સંઘના કાર્યોની સમીક્ષા કરવાનું આયોજન હોય છે, પરંતુ આગામી પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે પણ તેમની મુલાકાત થાય તેવી સંભાવના છે। હાલ યુપીની જમીન ભાજપ માટે ફળદ્રુપ સાબિત થાય તેવું રાજકીય વાતાવરણ દેખાઈ રહ્યું છે। તેવામાં તમામ વર્ગ સુધી સંઘના વિચારોને પહોંચાડવાના ધ્યેયને લઈને પણ આ પ્રવાસ ખાસ મનાઈ રહ્યો છે। આગામી 27 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના અને રાંચી વચ્ચે વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરશે। આ ટ્રેનના 6 સ્ટોપેજ નક્કી કરવામાં આવ્યા છે। પટનાથી રાંચી સુધીના રૂટનો ફેરચાર્ટ રેલવે બહાર પાડ્યો છે। પટનાથી રાંચી સુધીનું ઈસી એટલે કે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભોજન સાથેનું ભાડું 1930 ભોજન વિના 760 નક્કી કરવામાં આવ્યું છે, તો સીસી એટલે કે ચેરકાનું ભાડું ભોજન સાથે 1025 રૂપિયા, તો ભોજન વિના 890 નક્કી કરવામાં આવ્યું છે। રાંચીથી પટના સુધીનું બ્રેકફાસ્ટ અને ડિનર સાથેનું ઈસીનું ભાડું 2110 નક્કી કરવામાં આવ્યું છે, તો સીસી એટલે કે ચેર કારનું ભાડું મુસાફર દીઠ 1175 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ભોજન વિના રૂપિયા 887 ભાડું નક્કી કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેનમાં ભોજનની સુવિધા વૈકલ્પિક છે। રાંચીથી પટના વચ્ચેથી વંદે ભારત ટ્રેનમાં રાંચીથી તેના પહેલા સ્ટેશન મેસરા વચ્ચે માત્ર 20 કિલોમીટરનું અંતર છે। પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું છે કે પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પ્રચાર માટે મમતા બેનર્જીને મેદાનમાં આવવું પડ્યું। આ તેમના 12 વર્ષના નબળા શાસનની સાબિતી આપે છે। મમતા જાણે છે કે જો તેઓ ચૂંટણી પ્રચાર નહીં કરે તો તેમની પાર્ટીની સુદશા થશે। प्रचार में ममता बनर्जी को शामिल हो रही है, इसका मतलब यह है कि तृणमूल पार्टी की ये कमजोरियां दर्शाते हैं।
ये तृणमूल पार्टी की कमजोरियों को दर्शाते हैं, क्योंकि ममता बनर्जी को शायद ये ऐसा हो रही है कि अगर मैं ही ना जमीन पे उतरूं तो हालत और